નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર। હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌથી પહેલાં તો ચેનલ ઉપર તમે નવા હોય અને હજી સુધી ચેનલની સબસ્ક્રાઇબ સુધી તમારો હાથ ન પૂગ્યો હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવી દેજો અને વિડીયો આગળ તમારા બીજા ગ્રુપો સુધી પણ શેર કરી દેજો। તો હાલમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં માવઠાની આગાહીઓ જે ચાલી રહી છે તે અત્યારે જોવા જઈએ તો માવઠાની શક્યતાઓ પણ આપણે છે જ। તો હવે આપણે વાત કરીએ તો ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તેમજ તેનું આનુષંગિક સર્ક્યુલેશન છે તે રાજસ્થાન આજુબાજુ સક્રિય થશે અને આ પરિબળોના હિસાબે આપણે ગુજરાતમાં એક માવઠું છે તે જોવા મળે તેવી આપણે અત્યારે પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે બધા ખેડૂત મિત્રોને આપણે આપણી રીતે જે ઢોર માટેના ભૂકી ચારો હોય તેમાં આપણે આપણી રીતે સાવચેતી રાખી લેવી, કેમ કે કદાચ ક્યાંક ક્યાંક આ વરસાદ છે તે તોફાની પણ બની શકે છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટીને તોફાની વરસાદ પણ પડી શકે છે। તો આપણે આપણી રીતે સાવચેતી રાખી લેવી જરૂરી છે। તો સર્ક્યુલેશન છે તેના હિસાબે આપણે ગુજરાતમાં એક માવઠું છે તે જોવા મળશે અને આ માવઠું છે તે લગભગ મોટાભાગના વિસ્તારોમાં અસર કરતા રહીએ એવું અત્યારે આપણે હાલની સ્થિતિ મુજબ લાગે છે। કદાચ આગળ જતાં કંઈ સ્થિતિમાં ફેરફાર થાય તો ભલે, બાકી હાલની લાઈવ કન્ડિશન જોતાં આપણે મોટાભાગના વિસ્તારોમાં માવઠું અસર કરે તેવી શક્યતાઓ અત્યારે આપણે જણાઈ રહી છે। એટલે આપણે આપણી રીતે આપણા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તેવી ફિક્સ અત્યારે આપણે ખબર ન પડે, પણ આપણે આપણી રીતે સાવચેતી રાખી લેવી, કેમ કે મોટાભાગના વિસ્તારોમાં માવઠાની અસર થવાની હોય તો આપણે સાવચેતી રાખી લેવી જોઈએ। તો એટલે આ જે છે તે સર્ક્યુલેશન છે તે ગુજરાત આજુબાજુ ધીમી ગતિએ ગુજરાત આસપાસ આપણે સક્રિય થઈ રહ્યું છે। એટલે અમુક પરિબળોના હિસાબે આપણે સિસ્ટમ કદાચ આગળ ના જઈ શકે અને લોક થઈ જાય તો ગુજરાત આજુબાજુ કદાચ માવઠું છે તે વધુ માવઠું પણ જોવા મળી શકે છે। એટલે આ સર્ક્યુલેશન હિસાબે આપણે એક માવઠું છે તે આવી રહ્યું છે અને જેની અસર છે તે આપણે અમુક વિસ્તાર પૂરતી લગભગ 4 તારીખથી અસર છે તે જોવા મળશે, 3 અને 4 તારીખથી એકલ દોકલ વિસ્તાર પૂરતી, પણ જેની મુખ્ય અસર છે તે આપણે 6 તારીખ પછી 7, 8 આ તારીખ આજુબાજુ આપણે આની અસર જોવા મળશે ને કદાચ હાલની સ્થિતિ મુજબ જ આગળ રહે તો ચોમાસા જેવો માહોલ પણ જોવા મળે તો નવાય નહીં। એટલે આ માવઠું છે તે આપણે અત્યારે સારી એવી શક્યતાઓ છે કે આવી રહ્યું છે, તો બધા ખેડૂત મિત્રોને આપણે આપણી રીતે સાવચેતી રાખી લેવી અને આ વિડીયો આપણે બીજા ખેડૂત મિત્રો સુધી પણ આગળ મોકલી દેવો। તો ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।